સુરત ઇશાપુર ખાતે 3 મહિલાએ ઘી વેચવાના બહાને પારસી દંપતીને વિશ્વાસ અપાવી નકલી સોનાના સિક્કા પધરાવી 17.50 લાખ રૂપિયા પડાવનાર ગેંગની 3 મહિલા સહિત 4ને પોલીસે ઝડપી પાડી છે। ઇચ્છાપુર કુંભાર મોહલ્લામાં રહેતા પારસી પરિવારના દંપતીને ઘી વેચવા આવેલી 3 મહિલાઓએ પૌરાણિક સોનાના સિક્કા સસ્તામાં આપવાનું કહીને નકલી સિક્કા પધરાવી 17.50 લાખની છેતરપિંડી કરી છે। પોલીસે 3 ઠગ મહિલા તેમજ રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે। ઇચ્છાપુર પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ હજીરાની કુંભાર મોહલ્લામાં રહેતા 49 વર્ષીય ફિરદોશ એરિક ઇચ્છાપુરિયા AMNS કંપનીમાં કોન્ટ્રાક્ટનું કામ કરે છે અને ગઈ 3 ઓગસ્ટના રોજ ઘી વેચવા આવેલી મહિલાઓ ફરી પારસી પરિવારના ઘરે આવી હતી। ઠગ મહિલાઓએ ફિરદોશની પત્નીને મહિલાઓને રાણીછા પૌરાણિક સોનાના સિક્કા તેમની પાસે હોવાનું જણાવ્યું હતું। તે સસ્તામાં આપવાનું કહી ઝાંસામાં લીધા હતા। બંને સસ્તું સોનું મેળવવાના ચક્કરમાં સિક્કાઓ તેમણે 5 લાખ આપવામાં નક્કી કરી 3 લાખ આપી બાકીના પૈસા થોડા દિવસ બાદ આપવાનો વાયદો કરી સિક્કા મેળવી લીધા હતા। જેમાંનો એક સિક્કો અસલી હોવાનું જ્વેલર્સને બતાવીને ખાતરી કરી હતી। ત્યારબાદ 13 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે ફરીવાર આ 3 અજાણી મહિલાઓ પારસી પરિવારની સાસુ વહુને વિશ્વાસમાં લીધા। ઘરમાં માતા અને દીકરાના સારવાર માટે પડેલા 15 લાખમાંથી સાસુએ સિક્કાઓ લઈ બીજા 14.50 લાખ આપી દીધા હતા। જે સિક્કા ખરીદ કર્યા પછી જ્વેલર્સને બતાવીને ચેક કરતા નકલી હોવાનું સામે આવ્યું હતું। પૈસા લઈ નકલી સિક્કા પધરાવીને મહિલા ઠગ રિક્ષામાં ભાગી છૂટી હતી। તપાસમાં ઇચ્છાપુર પોલીસને તમામ આરોપી અમરોલી SMC આવાસના હોવાની બાતમી મળી હતી, જેને આધારે પોલીસે વોચ ગોઠવી 3 મહિલા સહિત એક રિક્ષા ચાલકને પકડી પાડ્યા હતા। તેમની પાસેથી ગુનામાં વપરાયેલ 30,000ની રિક્ષા અને 1 લાખ રોકડ મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે। આજનો દિવસ સુરત અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ અગત્યનો દિવસ છે। ઇકોનોમિક પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રિજિયન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં જી હબનું લોન્ચિંગ થયું છે। નીતિ આયોગે ગ્રોથ હબ તરીકે ઉભરી શકે તેવા દેશના ટોચના શહેરમાં સુરતનો સમાવેશ કર્યો છે। આ ગ્રોથ હબ સુરતમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા માપદંડો સમાવેશ કરતો એક ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન સરકાર દ્વારા તૈયાર કરાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતમાં તેનું લોન્ચિંગ કરાયું છે। ગ્રોથ હબ તરીકે સુરતની સાથે આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ જિલ્લાને પણ વિકસાવવાનું આયોજન સાંકળી લેવાયું છે। સુરતની લી મેરિડિયન હોટેલ ખાતે યોજાનારા પ્લાનના લોન્ચિંગ સાથે 6 સેશનમાં સેમિનાર યોજાયો છે। ઇકોનોમિક રિજિયન, અર્બન, હાયર એજ્યુકેશન, પ્રવાસન, સસ્ટેનેબિલિટી એન્ડ ક્લાઇમેટ ચેન્જ, વિકસિત ભારતનું વિઝન, ભારત બજાર જેવા વિષયો પર સેમિનારો યોજાયા। તમામ સેશનમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાત વક્તાઓ, તજજ્ઞો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, હીરા ટેક્સટાઇલ, ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, હેલ્થ, હોટેલ એસોસિએશન, સહકારી ક્ષેત્ર, શુગર મિલો, APMC, ફૂડ પ્રોસેસિંગ, એક્વા ફાર્મિંગ, GIDCના પ્રમુખો, ક્રેડાઈ, CA, સોલાર એનર્જી જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત છે એમ ગુજરાતનું ગ્રોથ એન્જિન તાલીમ પાડીને નક્કી પડવાનું છે કે જે આપણે બનાવ્યું છે ડોક્યુમેન્ટ એને જમીન ઉપર ઉતારવાની જવાબદારી અહીંયા બેઠેલા તમામ એટલી તાલીમ પાડવી એટલી પાડી બદલ બચાવી કે આપણે કામ કરવાનું છે। સરકાર તમારી સાથે છે, એમાં તમને ક્યાંય તકલીફ નહીં। વિશ્વ નેતા ને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર દેશનું શાસન દાયિત્વ સોંપીને લોકોએ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાની દિશાને વધુ ગતિ આપી છે। શ્રી નરેન્દ્રભાઈના સફળ શાસનકાળમાં ભારત વિશ્વની 5મી મોટી આર્થિક તાકાત બન્યું છે। હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે। આ માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબનો નવતર વિચાર તેમને આપ્યો છે। નીતિ આયોગના સહયોગથી
આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રિજનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનું સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાના કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે. 1960 જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી જુદું પડીને અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું. ગત 16 સપ્ટેમ્બરે રાત્રે બરોડા પ્રેસ્ટેજના બ્રિજ નીચે શ્રમિકને બંગાળી યુવકે નજીવી બાબતે બોથડ હથિયાર વડે ઘા મારીને પતાવી દીધો હતો. કાપોદ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરતા હત્યા કરનાર બંગાળી યુવકને પકડી પડાયો છે. ગત 16 સપ્ટેમ્બરે રાત્રે બરોડા પ્રેસ્ટેજના બ્રિજ નીચે શ્રમિકને બંગાળી યુવકે નજીવી બાબતે બોથડ હથિયાર વડે ઘા મારીને પતાવી દીધો હતો. કાપોદ્રા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરતા હત્યા કરનાર બંગાળી યુવકને પકડી પડાયો હતો. કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરનો મૂળ વતની અરવિંદ 5 દિવસ પહેલા તેમના વતનની બાજુના ગામમાં રહેતા ગૌતમ અશ્વિન ચોપડાના સુરત ખાતેના કારખાનામાં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો. 17 સપ્ટેમ્બરે બપોરે કાપોદ્રા પોલીસને અરવિંદની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે ઘટનાની જાણ તેના કારખાનાના માલિક ગૌતમભાઈને કરવામાં આવી હતી. ગૌતમભાઈએ અરવિંદની હત્યાની જાણ ભાવનગર ખાતે રહેતા તેના પરિવારને કરી હતી. ઘટનાની જાણ પરિવારને થતાં અરવિંદના મોટા ભાઈએ સુરત ખાતે આવી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અજાણ્યાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસ હત્યા કરનાર આરોપીની શોધખોળ કરવા 100થી વધારે સીસીટીવી તપાસી આખરે હત્યારા સુધી પહોંચી ગઈ હતી. પોલીસે અનંતો માલરામ માલને પકડી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે અરવિંદ આરોપીને વગર કારણે અપશબ્દ બોલવા લાગ્યો હતો, જેને કારણે આરોપી અનંતો ઉશ્કેરાઈ જઈ બાજુમાં પડેલા પથ્થર વડે તેના મોં અને માથામાં ઘા કરીને તેને પતાવી દીધો હતો. ગઈ તારીખ 15/16ની મોડી વહેલી સવારે રાત્રિના 2:30 વાગે કાપોદ્રા વિસ્તારમાં બરોડા પ્રેસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઈસમની ડેડ બોડી મળી આવેલી, જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક મર્ડર દાખલનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી. દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો, અને અહીંયા વરાછા રોડ પર ફૂટપાથ પર રહે છે. આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ, એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એણે એને પોતાના બેલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ. જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદ્રા પોલીસને સોંપવામાં આવેલ છે. બંને મારનાર અને મારનાર શું કામ ધંધો કરે છે? છૂટક મજૂરીનું બંનેનું કામ છે. રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે. અરવિંદભાઈ જે મરણ જનાર છે એને કંઈ બોલાચાલી થતાં એને ગાળું દેવા રોડ પર મળતા ગાળું આપેલી અને જે ગાળું આપવાની આને ના પાડતા આરોપીએ એણે પોતાના પેન્ટના બેલ્ટ કાઢી અને એનાથી મારવાનું ચાલુ કરી દીધું હતું, જેથી અનંતોએ એક પથ્થર બાજુમાંથી પથ્થર લઈ અને એને મારીને એનું મોત નિપજાયું. હત્યા કર્યા બાદ આરોપી ક્યાં ફરાર થઈ ગયો? ધરપકડ કરી. હત્યા બાદ આરોપી અલગ અલગ જગ્યાએ સુરત કપડાં પહેરવેશ બદલી અને અલગ અલગ જગ્યાએ સુરત સિટીમાં જ હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગોસ્વામીને બાતમી મળતા એને રેલવે પ્લેટફોર્મ પાસેથી પકડી પાડવામાં આવ્યો. સુરતની અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોપીપુરા ખાતે વિકૃત માનસિકતા ધરાવતા ઇસમ દ્વારા મહિલાઓની છેડતી કરતા હોવાની ફરિયાદ સાથે મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ગોપીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક વિકૃત માનસિકતા ધરાવતા ઇસમ દ્વારા તે જ વિસ્તારમાં અવરજવર કરતી મહિલાઓની છેડતી કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાને પગલે મહિલાઓએ હોબાળો મચાવ્યો છે. છેડતીની ઘટના અઠવા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. મળતી માહિતી મુજબ ગોપીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક વિકૃત માનસિકતા ધરાવતા ઇસમ દ્વારા મહિલાઓની છેડતી કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
રસ્તાઓ પરથી પસાર થતી મહિલાઓને પકડી લેતા સમગ્ર વિસ્તારની મહિલાઓ વટવા પોલીસ સ્ટેશન પહોંચી વિકૃત માનસિકતા ધરાવતા ઇસમ વિરુદ્ધ અરજી આપી કાર્યવાહીની માંગણી। मेरा नाम शबनम है। हम हकीम मुलेरी में रहते हैं, गोपीपुरा में। हम यहाँ फरियादी जुबेर की करने के लिए आए हैं। वो पिछले कई दिनों से हमारे मोहल्ले की औरतों को परेशान करता था, उन्हें छेड़ता था, उनके घरों में झांकता था। ये फरियाद पहले भी कई बार हमारे पास आ चुकी है, पर हमने इग्नोर किया। पर कल रात जब हम इसकी शिकायत करने गए तो ये आदमी ने औरतों के ऊपर हमला किया, हम पर हमला किया और भागने लगा। जब हमने इसको पकड़ने की कोशिश की तो इसने फिर से दोबारा से हमला किया और ये भाग गया। आगे कोई इसके गुने हैं? इसके बीवी ने इस पे डोमेस्टिक वायलेंस का केस किया है, इसकी बहन ने भी इस पे डोमेस्टिक वायलेंस का केस किया है। ये थोड़ा पागल किस्म का ही आदमी है, तो ऐसे पागल को अपने समाज में रहने का अधिकार नहीं है। और इनको या तो इसको पागल खाने भेजो या तो पुलिस अरेस्ट करे इसको और इसके ऊपर औरतों की छेड़ती का केस करे और हमें इंसाफ दिलाए। और ये कोई वीडियो शूटिंग लेता है? ऐसा वीडियो सुनने भी आया है? उतारता है, औरतों की वीडियो भी उतारता है। કોઈપણ આરોપી ગુનો કરતા પહેલા એકવાર પોલીસ અને કાયદાનો ડર રાખે છે અને વિચારે છે, પરંતુ સુરતમાં એક આરોપીએ ગુનો કરવા માટે શહેરના જ એસીપીના ગનમેનની પિસ્તોલની ચોરી કરી હતી। સુરત શહેરમાં ઈદના તહેવારને લઈને સમગ્ર સુરતમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંદોબસ્ત દરમિયાન કામગીરી કરતા એસીપી પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલની ચોરી થઈ ગઈ હતી। આ બાબતે નિલેશ પટેલ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ ફરિયાદને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે નસીમ અંસારી નામના ઇસમની ધરપકડ કરી છે, તેની પાસેથી એક પિસ્તોલ કબજે કરી છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ઇસમ અગાઉ મોબાઈલ ચોરી જેવા ગુનાઓને અંજામ આપતો હતો અને હવે તેના પર દેવું વધી જતાં મોટો ક્રાઇમ કરવા માટે તેને આ પિસ્તોલની ચોરી કરી હતી। ગત 16 તારીખે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદના બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી। એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક ઇસમે એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ગ્લોક પિસ્ટલ અને એને 10 રાઉન્ડની ચોરી થયેલી। આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબાજ બાલેશ્વર પાસેના અંજણા ફાર્મ રેલવે ગરનાળાની બાજુમાંથી આ પિસ્તોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું। આ ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્તોલ ચોરી થતાં 10 રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘનિષ્ઠ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસદા પાર્કમાં રહે છે, એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્તોલ તથા 10 રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે। આ ઇસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે, મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલાં છે, પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશય શું હતો? પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા, કોઈ મોટો ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્તોલ ચોરી લીધેલી, પણ હજી તપાસ દરમિયાન એનો કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે। ભીડમાં એ જે પોલીસ અમલદાર હતો એની સાથે સાથે જ બાજુમાં ચાલતો હતો અને એના હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ ધક્કામુક્કીમાં કાઢી લીધેલી। પોલીસ જે હવાલદાર છે ડ્રેસમાં હતા ત્યારે અને બંદોબસ્તમાં હતા? હા, જે પોલીસ કોન્સ્ટેબલ જે ગનમેન પાસેથી પિસ્તોલ ચોરી કરવામાં આવી હતી એ યુનિફોર્મમાં હતા। આ જે આરોપી છે એના પર કયા પ્રકારના ગુનાઓ નોંધાયા છે? એસટી સીટર છે? હા, એ એચએસએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ચોરી અને અટકાયતી પગલાઓ વગેરે અગાઉ લેવામાં આવેલ છે। અત્યારે એવું કહે છે કે મારા એના ઉપર ખૂબ મોટું દેવું થઈ ગયું હતું એટલે આ પિસ્તોલ લઈ અને કોઈ ગુનોને અંજામ આપવાનો પ્રયત્ન કરત અને કોઈ મોટો પ્લાન કરત। સુરતના કતારગામ વિસ્તારમાં 8 દિવસ અગાઉ 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। પોલીસ તપાસમાં યુવાને આ પગલું ઓનલાઈન હની ટ્રેપમાં ફસાયા બાદ ભર્યું હોવાનો ખુલાસો કતારગામ પોલીસે ગુનો નોંધી રાજસ્થાન અલવરના છત્તરપુરના 38 વર્ષીય યુવાન અને તેના 17 વર્ષીય ભાણેજને ઝડપી લીધા હતા। મામા તેના ભાણેજને પોતાના ઘરે બેસાડીને કોલ કરાવતો હતો। ભાણેજ ગૂગલ પર
નગ્ન વિડીયો શરૂ કરી તેને વિડીયો કોલમાં બતાવી રેકોર્ડિંગ કરતો અને બાદમાં મામા પૈસાની માંગણી કરતો હતો. પોલીસ કમિશનરે કહ્યું, કતારગામ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવાને ગત 9મી વહેલી સવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. યુવાન ઓનલાઈન અને ટ્રેપ કરતી ગેંગના ચુંગાલમાં ફસાયો હતો. તેમની પૈસાની માંગણી અને ધમકીથી ડરીને તેણે આપઘાત કરી લીધો હતો. આ ખુલાસા બાદ કતારગામ પોલીસે અજાણ્યાઓ વિરુદ્ધ ગુનો નોંધી અને મોબાઈલ નંબરને આધારે એક ટીમને તપાસ માટે રાજસ્થાન મોકલી હતી. રાજસ્થાન મોકલેલી ટીમે ટેકનિકલ સર્વેલન્સને આધારે ગતરોજ આ ગુનામાં સામેલ બરકત કાલુખાન અને તેના ભાણેજ 17 વર્ષનો હોવાની તેનું નામ જાહેર થયું નથી, તેને ઝડપી લીધા છે. બંનેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બરકત ખાન તેના ભાણેજને પોતાના ઘરમાં બેસાડીને કોલ કરાવતો. માત્ર 10 ચોપડી ભણેલો ભાણેજ વિડીયો કોલ કરતા અન્ય મોબાઈલ ફોનમાં ગૂગલ ઉપર નગ્ન વિડીયો શરૂ કરી વિડીયો કોલ બતાવીને રેકોર્ડિંગ કરી લીધો હતો. બાદમાં બરકત તેને આધારે સામેની વ્યક્તિને બદનામ કરવાની ધમકી આપી પૈસા માંગતો. હાલ કતારગામ પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે. આજે अपना आपने ब्रीफ करवाना एक बहुत अगत्यના મુદ્દા ઉપર जो साइबर क्राइम સાથે રિલેટેડ મુદ્દા છે, જેમાં એક 9 તારીખના રોજ 9 સિતમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક 23 વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક जो अपना ज्वेलरीના कारखानों में जो काम करता था, लेकिन बहुत सीधा અને કોઈ बहुत ज़्यादा એના जो इमेज હતી बहुत सारी इमेज હતી, કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા. એના પર્સનલ બાબતો બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો બીજી કોઈ બાબત હોય જેથી જેના લીધે એને સુસાઇડ કરવાની જરૂર પડી હોય. તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરેમાં જોયા તો એને ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી નામથી હતી, PARI કેપિટલ છે. તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના. તો આ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા, પોલીસને જાણ કરી. આ લોકો કતારગામ PI ચૌધરી પાસે ગયા. આ લોકો તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂડ આપણા વિડીયોઝ અને ન્યૂડ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ. આ જેના લીધે જો આ આપણે બદનામીના ડરને લીધે આ આપણા નौजवान જો સુસાઇડ કરેલા જોઈએ. તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન 3ના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કર્યા અને આ આરોપીઓ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જો પૂરી મોટરસાઇકલો ઉપર જો આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા, જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે. તો ત્યાં લગભગ જો લાસ્ટ 5 days તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીઓને લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ 2 આરોપીઓને અમે લોકો પકડ્યા. જેમાં જો એક આરોપી જો છે જો એક 17 વર્ષ જેના ઉંમર છે જો આપણા જુનાઇલ આમાં આવે છે. બીજા છે બરકત કાલુખાન કરી જેના ઉંમર 38 વર્ષ છે. આ 2 આરોપીનો ધરપકડ કરવામાં આવી અને 2 આરોપી એવું જો આપણા 15%ના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે. તો આ બધા જો ઉપયોગ કરતા હતા. આ 2 આરોપીની બી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. સુરત શહેરમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં 5 વર્ષની બાળકીને પીંખનાર મોટા પપ્પા નીકળ્યો. પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં માસૂમો સાથેના અત્યાચારો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. સંબંધોને લાંછન લગાવતા બનાવોમાં વધુ એક પરિવારના સભ્યએ પોતાની જ ઘરની માસૂમ પર મેલી નજર નાખી હતી. કાપોદ્રા વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે તેના જ મોટા પપ્પાએ બળજબરી કરી હોવાની ઘટના સામે આવી છે, જેથી પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાપોદ્રાના શ્રીરામનગરમાં રહેતા આરોપી રમાપત રામ સુમેર બિંદે પોતાના નાના ભાઈની 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના માતા વતન ગયા હતા, જેથી મોટા પપ્પાને ત્યાં બાળકી રમવા માટે ગઈ હતી.
અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું, જે બાદ બાળકીને ગુપ્તાંગમાં દુખાવો થયો હતો. માતા વતનથી પરત આવ્યા બાદ બાળકીની તપાસ કરતા ગુપ્તાંગમાં ઈજાઓ જોવા મળી હતી. માતાએ બાળકીની પૂછપરછ કરતા મોટા પપ્પાએ કરતૂત બાળકીએ જણાવી હતી. માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપી રમાપત રામસુમીર બિંદને જાણ થતાં તે સુરત છોડી ભાગવાની ફિરાકમાં હતો. જોકે પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી લીધો હતો. હા, સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગઈ 13 તારીખના રોજ 5 વર્ષની માસૂમ બાળકી સાથે એના સગ્ગા મોટા બાપુજીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જેમાં 5 વર્ષની બાળકી એના પિતા સાથે હતી. બપોરના 2 વાગ્યાનો વાત છે કે દીકરી એના પિતા સાથે હતી, તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જવું છું એમ કે એને લઈ ગયા અને એના પપ્પા જ્યારે નહીં ના આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો. તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી, કંઈ નહોતી શકતી. પછી એના મમ્મીને બોલાવે. એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે. પછી એને હોસ્પિટલ લઈ ગયા. એને બ્લીડિંગ પણ થતું હતું. તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે. તો પછી ફરિયાદી કાપોદ્રા પોલીસ સ્ટેશન આવ્યા, ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપોદ્રા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.